નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો S9 ન્યૂઝ। હું છું આશિષ સાવલિયા અને આપની સમક્ષ લઈને આવ્યો છું સ્પીડ 9। દેશ વિદેશ, ફિલ્મ જગત, રમતગમત, બિઝનેસ અને તે સિવાય કેટલાક ક્ષેત્રો સાથે સંકળાયેલી કેટલીક ખબરો। તો આવો નજર કરીએ સ્પીડ 9 પર। ભારતના વડાપ્રધાન સામે કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીની જીત થઈ, વિવાદિત વટહુકમ પાછો ખેંચાયો। રાહુલ ગાંધીએ વિરોધ કરતા સરકારે કલંકિત ઇતિહાસ ધરાવતા નેતાઓનો વટહુકમ પાછો ખેંચી લીધો। પાકિસ્તાનના મુખમાં રામ અને બગલમાં છુરી। પાકિસ્તાન એક તરફ મંત્રણા કરે છે તો બીજી તરફ સરહદથી ઘૂસણખોરી કરી રહ્યું છે। કાશ્મીરમાં કુપવાડાના સાલા બાટા ગામમાં પાકિસ્તાની સૈન્ય ઘૂસી આવતા બંને દેશના સૈનિકો વચ્ચે ફાયરિંગ થયું। સૈનિકો પાસેથી બચવા માટે માત્ર 100 દિવસ 18 ઓક્ટોબર સુધી અમેરિકાનું બજેટ પસાર નહીં થાય તો અમેરિકી માર્કેટ અને ઇકોનોમી ઠપ થવા લાગશે। આશારામ બાપુના આશ્રમના સિક્રેટ સ્વિમિંગ પુલમાં છોકરી સાથે સ્નાન કરતા હતા। આજથી 20 વર્ષ પહેલા અમદાવાદના મોટેરા આશ્રમમાં હતો સ્વિમિંગ પુલ। 2 ઓક્ટોબર એટલે બે મહાન વ્યક્તિઓનો જન્મદિન। મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીના જન્મદિને વિવિધ કાર્યક્રમો યોજાયા। એક રિપોર્ટ અનુસાર 2050 સુધીમાં ભારતની વસ્તી ચીન કરતા વધુ હશે। 2050માં ભારતની વસ્તી 1 અબજ 60 કરોડ હશે, જ્યારે ચીનની વસ્તી 1 અબજ 30 કરોડ હશે। ગાંધી જન્મ જયંતિ નિમિત્તે જામનગરમાં 11 કેદીઓને મુક્ત કરાયા। ગાંધી જયંતિ નિમિત્તે જામનગરમાં મુક્ત કરાયેલાઓમાં 3 કેદીઓ આજીવન સજા ભોગવી રહ્યા હતા, જ્યારે 8 કેદીઓ વિવિધ ગુનાઓની સજા કાપી રહ્યા હતા। અભિષેક અને ઐશ્વર્યા બન્યા કુકર બનાવવા માટે ફેમસ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર। પત્ની અંગે કહેતા અભિષેકે કહ્યું, મારી પત્ની ઐશ્વર્યાને જોતા જ લોકો સીટી મારે છે। LICના ગ્રાહકો પર સર્વિસ ટેક્સનો બોજો હવે 1 જાન્યુઆરીથી લાગુ થશે। ગુજરાતભરની જેલોમાં સુરક્ષા ચક્ર મજબૂત બનાવવા ડેપ્યુટી જેલ વડા દ્વારા આદેશો અપાયા। મધ્યપ્રદેશના ખાંડવાની જેલમાંથી આતંકવાદીઓ નાસવાના પગલે ગુજરાતની જેલોમાં પણ સુરક્ષા ચક્ર મજબૂત કરવા અને એલર્ટ રહેવા સંદેશાઓ અપાયા। લો બોલો, આશારામની શિષ્ય હોવાનું કહેતા જ પતિએ સુહાગ રાતે પત્નીને તરછોડી દીધી। દોષિત 72 સાંસદો ગેરલાયક ઠરી શકે છે। 72 સાંસદો વિરુદ્ધ ગંભીર મામલાઓ છે અને તેઓને 2 વર્ષથી વધુની સજા થાય તો સભ્યપદ ગુમાવવું પડશે। શરદ પવાર ફરી સિક્રેટના રાજકારણમાં ઝંપલાવશે। પવારને ફરી MCAના પ્રમુખ થવું છે। વિવાદિત વટહુકમ અંગે રાહુલ ગાંધીના વલણ અંગે કોંગ્રેસ સહમત। દાગી સાંસદો તથા ધારાસભ્યો સંદર્ભના વટહુકમના મુદ્દે કોંગ્રેસ કોર ગ્રુપે રાહુલ ગાંધીના વલણને સમર્થન આપ્યું। લાલુ પ્રસાદ યાદવની ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણી યોજાશે નહીં। લાલુ પ્રસાદ યાદવની ખાલી પડેલી બેઠક 2014ની ચૂંટણીમાં ભરાશે। સત્ય અને અહિંસા આજે પણ ખૂબ મહત્વપૂર્ણ અધિકારો માટેની ચળવળ ગાંધીજીએ શરૂ કરી હતી। રાષ્ટ્રપિતા ગાંધીજીને લોકો બાપુ તરીકે બોલાવતા હતા। ભારત છોડો આંદોલન છેડીને 1942માં અંગ્રેજોને ગાંધી બાપુએ હચમચાવ્યા હતા। નવી ડ્રગ પોલિસીથી દવાના ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે। કેટલીક દવાની કિંમતમાં 50% સુધી ઘટશે। નવી ડ્રગ પોલિસી આગામી 6 માસમાં અમલી બનાવવામાં આવનાર હોય। બેફામ લૂંટતા તબીબો અને મેડિકલ સ્ટોરના માલિકો પર લગામ લગાશે। સુરત મહાનગરપાલિકા દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે સફાઈ ઝુંબેશ દ્વારા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અપાઈ। સુરતના મોટા વરાછામાં દરબારો અને પટેલો વચ્ચે થયેલા ધીંગાણામાં એકનું મોત, જ્યારે એકની હાલત ગંભીર। છોકરાને મારવા બાબતે મોડી રાત્રે મોટા વરાછામાં પટેલ અને દરબાર વચ્ચે જૂથ અથડામણ સર્જાઈ હતી, જેમાં એકનું મોત નીપજ્યું હતું। ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ઓળખ આપી રિંગ રોડ નવી સિવિલ હોસ્પિટલ પાસે 2 બિહારી ભાઈઓને રીઢાઓએ લૂંટી ભાગી છૂટ્યા।
છેલ્લા 5 વર્ષમાં સોનામાં બીજો સૌથી મોટો ધડાકો. ગુજરાતમાં આ વર્ષે સોનાની આયાતમાં રેકોર્ડ બ્રેક ઘટાડો નોંધાયો. સપ્ટેમ્બર માસમાં ગુજરાતમાં ચાંદીની આયાતમાં 90% સુધી ઘટાડો નોંધાયો અને સોનામાં સપ્ટેમ્બરમાં તીવ્ર ઘટાડો થતા ચિંતાના વાદળો. યુએન મહેતામાં ગયા વર્ષે 97,000 દર્દીઓની તપાસ કરાઈ હોવાની માહિતી વિધાનસભા ગૃહમાં અપાઈ. નજીકના ભવિષ્યમાં યુએન મહેતા હોસ્પિટલમાં 200 જેટલી પથારીનો વધારો કરી ગરીબ મધ્યમ વર્ગને વધુ રાહત અપાશે. મધ્યપ્રદેશની ખાંડવા જેલમાંથી ભાગેલા 6 આતંકવાદીઓ પૈકી 2 આતંકવાદીઓ ગુજરાતમાં થયેલા સિરિયલ બ્લાસ્ટમાં સામેલ. મધ્યપ્રદેશની ખાંડવા જેલમાંથી આતંકવાદીઓ ભાગતા ગુજરાતમાં હાઈ એલર્ટ કરાયું. જેલમાંથી ભાગેલા આતંકવાદીઓને ઝડપી પાડવા ગુજરાત અને મધ્યપ્રદેશ સરહદ પર ચકાસણી અને પેટ્રોલિંગ તીવ્ર બનાવતી ગુજરાત પોલીસ. જીપીએસસી પેપર લીક કેસમાં વધુ એક આરોપી ઝડપાયો. પેપર લીક કેસમાં સોમવારે 2 આરોપી ઝડપાયા હતા. લાલુને સજાની ગુરુવારે જાહેરાત કરાઈ છે, પરંતુ લાલુ પ્રસાદ યાદવને કેટલી સજા થશે તેને લઈને ભારે સસ્પેન્સ અકબંધ. ઘાસચારા કૌભાંડમાં લાલુની સાથે સાથે અન્ય 37 દોષિતોને પણ ખાસ અદાલત સજા કરશે. લાલુ પ્રસાદ યાદવની સજાને લઈ આખા દેશના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો દોર યથાવત. બિરસા જેલ આરજેડી રાજકારણનું મુખ્ય કેન્દ્ર. લાલુ પ્રસાદ યાદવને રાંચીમાં બિરસા મુંડા સેન્ટ્રલ જેલમાં મુકાયા છે. તે જેલ આરજેડીના રાજકારણનું કેન્દ્ર છે. લાલુ પ્રસાદ યાદવ બિરસા જેલમાં કેદી નંબર 3312 અને વીઆઈપી કેદી તરીકે રહેશે. લાલુ પ્રસાદ યાદવને જેલમાં તમામ પ્રકારની સુવિધા જેમાં ટીવી અને 2 કૂક પણ ફળવાયા. લાલુ પ્રસાદ યાદવની પસંદગીની સુવિધાઓ જેલમાં પણ ઉપલબ્ધ કરાઈ. દીપિકા હાલ કેરિયરના શ્રેષ્ઠ દોરમાંથી પસાર થઈ રહી છે. દીપિકા રામલીલાના પ્રમોશનમાં વ્યસ્ત. ઘણી સફળતા મળ્યા બાદ હાલ દીપિકા પાદુકોણ કેરિયરને લઈ વધારે ગંભીર બની. ખૂબસૂરત બોલિવૂડ અભિનેત્રી ઝરીન ખાને હાલ વજન ઉતાર્યું. હોલિવૂડ સુપરસ્ટાર અભિનેત્રી બ્રાડ પીટ અને એન્જોલિના જોલી માટે $3 લાખ કિંમતનો ડાયમંડ નેકલેસ લીધો. ગાંધી જયંતિના પ્રસંગે બધા ફાઇનાન્શિયલ બજારો બંધ રહ્યા. ગાંધીજીના માનમાં શેર બજાર, ડેપ્ટ અને કોમ્યુનિટી બજાર બંધ રહ્યા. રાજકીય અને સામાજિક સંસ્થાઓ દ્વારા રાષ્ટ્રપિતા ગાંધી બાપુની 144મી જન્મ જયંતિ નિમિત્તે વંદના કાર્યક્રમો યોજાયા. આજે ગાંધી જયંતિ નિમિત્તે સફાઈ કરે સુરત કાર્યક્રમમાં હજારો લોકો જોડાશે. સોનિયા ગાંધી અને વડાપ્રધાન મનમોહન સિંહે ગાંધી બાપુને શ્રદ્ધાંજલિ આપી, પણ એકબીજા સાથે કોઈ વાતચીત ન કરી. કલંકિત નેતાઓનો વટહુકમ પરત ખેંચાય તેવી શક્યતાઓ. વડાપ્રધાને રાહુલ ગાંધીને નારાજગીનું કારણ પૂછ્યું. વિવાદિત વટહુકમ અંગે રાહુલના નિવેદન બાદ વિપક્ષ ભાજપ દ્વારા કરાયેલી વડાપ્રધાનના રાજીનામાની માંગણીને વડાપ્રધાને વખોડી કાઢી. વડાપ્રધાન મનમોહન સિંહે રાહુલ ગાંધીએ વટહુકમ અંગે શા માટે જાહેરમાં નિવેદન કર્યું તેના કારણો શોધવાના પ્રયાસો કર્યા. વિવાદિત વટહુકમ અંગે આજે મળનારી બેઠકમાં ફેસલો થશે. બેઠક પહેલા વડાપ્રધાન રાષ્ટ્રપતિને મળશે. આસારામના ફરી જામીન અરજી રદ થયા બાદ પોલીસે કહ્યું આસારામને બાળકો સાથે જાતીય સંબંધ બાંધવાની બીમારી છે. અમેરિકામાં 18 વર્ષમાં પ્રથમવાર શટડાઉન થયું. અમેરિકામાં શટડાઉનના કારણે 10 લાખ સરકારી કર્મચારીઓને વગર પગારની રજા પર ઉતારી દેવાયા. કેન્દ્ર સરકાર વિવિધ તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરી નરેન્દ્ર મોદી અને અમિત શાહને ફસાવવાના પ્રયાસ કરતી હોવાનો અરુણ જેટલીનો આક્ષેપ. અરુણ જેટલીએ વડાપ્રધાનને પત્ર લખી વિવિધ તપાસ એજન્સીઓ દ્વારા કરાઈ રહેલા નરેન્દ્ર મોદી અને અમિત શાહ સામે દુરુપયોગ બંધ કરવા માંગ કરી. દિવાળીને ધ્યાનમાં રાખી 6 ઓક્ટોબરથી 26 નવેમ્બર સુધી બાંદ્રા પટના વચ્ચે સાપ્તાહિક ટ્રેન દોડાવાશે. રેલવે કર્મચારીઓને 78 દિવસના બોનસની સંભાવના. નાણાકીય ખેંચનો સામનો કરી રહેલ રેલવે તંત્ર પોતાના કર્મચારીઓ માટે ગત વર્ષની જેમ આ વર્ષે પણ બોનસ આપશે. પરપ્રાંતીય કામદારો વહેલી તકે વતન પહોંચી શકે તે માટે રેલવે તંત્ર દ્વારા ખાસ બાંદ્રા ટુ પટના વચ્ચે સાપ્તાહિક ટ્રેન દોડાવાશે. સાદિક જમાલ એન્કાઉન્ટર કેસમાં માજી આઈબી અધિકારી સુધીર કુમારની સીબીઆઈએ પૂછપરછ કરી. ઘાસચારા કૌભાંડમાં જેલમાં ગયેલા કેદી લાલુ પ્રસાદ માટે શત્રુઘ્ન સિન્હાની સહાનુભૂતિ. ડેન્ગ્યુગ્રસ્ત રણવીરસિંહને તબિયતમાં સુધારો નહીં થતા હજુ હોસ્પિટલમાં જ છે.
દિગ્દર્શક પાર્થો ઘોષની મુંબઈ એરપોર્ટ પર ધરપકડ કરાઈ. દિગ્દર્શક પાર્થો ઘોષની મુંબઈના એરપોર્ટ પર કબૂતરબાજીના આરોપસર ધરપકડ કરાઈ હતી. કઠોર દેખાવમાં શ્રેષ્ઠ સેલિબ્રિટીમાં શાહરૂખ ખાન શ્રેષ્ઠ. ઓલ ઇન્ડિયા મેડિકલ ટેસ્ટ 4 મેના રોજ યોજાશે. ગાંધી જયંતિ નિમિત્તે યોજાનાર સફાઈ કરે સુરત કાર્યક્રમમાં શિક્ષણ સમિતિની શાળાઓ, પાલિકાના કર્મચારીઓ અને સ્વૈચ્છિક સંગઠનો જાગૃતિ અભિયાનમાં જોડાશે. યુજીસી ધોરણ પ્રમાણે પગારની માંગ સાથે સ્મીમેરના તબીબોનું પુનઃ 17મીથી જંગના મંડાણનું એલાન, રેલી કાઢી આવેદનપત્ર પણ અપાશે. સ્મીમેર હોસ્પિટલના તબીબોએ અગાઉ શહેરની પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ માસ સીએલ સહિતના એલાન પાછા ખેંચી લીધા હતા. સુનિલ ગાવસ્કરે કહ્યું, ચેમ્પિયન્સ લીગ ચેલેન્જ ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયા સામેની શૃંખલા માટે ભારતીય નેટ બની રહેશે. આજથી બીજીબીનો ઔપચારિક ટેસ્ટ, સહેવાગ, ગંભીર, જહીર માટે ઓર એક ટેસ્ટિંગ ટાઈમ. સુરતના કોટ વિસ્તારમાં આવેલી જર્જરિત મિલકતોને સર્વે પૂરો થયો. વધુ 38 જર્જરિત મિલકતો મળી આવી. સુરત મહાનગરપાલિકાના સર્વેમાં અગાઉ 51 ઇમારતો બિસ્માર તથા 141 થી વધુ રિપેરિંગને લાયક હોવાનું બહાર આવ્યું હતું. તો દર્શક મિત્રો, આ હતી અમારી ખાસ રજૂઆત સ્પીડ 9. આવી જ ખબરો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.